અમદાવાદના શાસ્ત્રી બીચમાં ભારે વાહનો માટે બંધ રાખવાના પરિપત્રનું સુરસુર્યું જોવા મળ્યું. શાસ્ત્રી બીચ પર પ્રતિબંધ હોવા છતાં બે રોકટોક ભારે વાહનોની અવરજવર જોવા મળી. ડાયવર્ઝન હોવા છતાં બ્રિજ પરથી ભારે વાહનો પસાર થઈ રહ્યા છે. પોલીસ કમિશનરનો આદેશ માત્ર કાગળ પર હોવાનો 24 કલાકમાં જ ખુલાસો થયો છે. બ્રિજ પાસે પોલીસ બંદોબસ્ત પણ જોવા નથી મળ્યો અને જેને કારણે અહીંયા બે રોકટોક વાહનો ચાલી રહ્યા છે. ગઈકાલે પોલીસ કમિશનરે પરિપત્ર જારી કર્યો હતો. ભારે વાહનો માટે 11 મહિના શાસ્ત્રી બ્રિજ બંધ રાખવાનો પરિપત્ર કરવામાં આવ્યો હતો. આજે વીટીવી ન્યૂઝના કેમેરામાં ભારે વાહનો બ્રિજ પરથી પસાર થતા જોવા મળ્યા છે. પરિપત્રનું સુરસુર્યું થતા એએમસી અને પોલીસ વિભાગ પર સવાલ ઉઠી રહ્યા છે. શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાના 24 કલાકની અંદર જ સુરસુર્યું થઈ ગયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ બ્રિજની વાત કરવામાં આવે તો બ્રિજ ઉપર ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ બેફામ રીતે ભારે વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે. વાત કરવામાં આવે તો શહેર પોલીસ કમિશનર અને ટ્રાફિક પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જે શાસ્ત્રી બ્રિજ છે તે શાસ્ત્રી બ્રિજના જે બેરિંગ અને પેલેસ્ટર છે તે ખરાબ થઈ ગયા હોવાના કારણે 11 માસ માટે ભારે વાહન ઉપર અહીંયા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ આ બ્રિજની ઉપર વાત કરવામાં આવે તો વહેલી સવારે વીટીવીની ટીમ અહીંયા પહોંચી હતી અને વહેલી સવારના આ દ્રશ્યો છે કે જ્યાં પોલીસનો કોઈ પણ પ્રકારનો બંદોબસ્ત નથી. પરિપત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવશે, ભારે વાહનોને જવા દેવામાં નહીં આવે, પરંતુ વાહન ચાલક જે છે એટલે કે ભારે વાહનોની વાત કરવામાં આવે તો ડમ્પર હોય કે પછી પેસેન્જર બસ હોય તે તમામ અહીંયા બે રોકટોક રીતે અત્યારે પસાર થઈ રહ્યા છે. અને કહી શકાય કે શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ અત્યારે ઉલ્લંઘન થઈ રહ્યું છે. કોઈ પણ પોલીસ કર્મચારી અહીંયા હાજર નથી. જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેનું કોઈ પાલન કરતા અહીંયા છે નહીં, પાલન કરાવનાર વ્યક્તિ અહીંયા હાજર નથી. એટલે કે કહી શકાય કે ફક્ત કાગળ ઉપર જ આ જાહેરનામું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ખરેખર બ્રિજ જે છે તે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં છે, ખૂબ જ જર્જરિત છે. ત્યારે ખરેખર હવે બ્રિજને બચાવવા માટે અથવા તો કોઈ પણ મોટી ઘટના ન થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસ દ્વારા આગામી દિવસોમાં જાહેરનામાના કડક પાલન માટે કેવા પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.